જીપીએસસી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના 2 દિવસ લેવાયેલા ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે। જીપીએસસીમાં ઇન્ટરવ્યુ પદ્ધતિની બબાલ મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 દિવસ લેવાયેલા ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે। આ અંગે જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે એક્સ પોસ્ટ કરી જાણકારી આપી છે। તેઓએ પોસ્ટમાં લખ્યું છે કે ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ શરૂ થયેલ છે। આજે સાંજે આયોગના ધ્યાન પર આવેલ છે કે ઇન્ટરવ્યુના એક તજજ્ઞે સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ લીધા હતા। તેને ધ્યાનમાં લઈ આયોગે 2 દિવસ લીધેલ ઇન્ટરવ્યુ રદ કરેલ છે, જે ઇન્ટરવ્યુ ફરી લેવામાં આવશે। તારીખ હવે જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના લેવાયેલા ઇન્ટરવ્યુમાં તજજ્ઞ સરદારધામના મોક ઇન્ટરવ્યુમાં ગયા હતા। ડીએમ પટેલ સરદારધામ જીપીએસસીમાં ઇન્ટરવ્યુ માટે હતા। ત્યારે આ મામલે વિવાદ થતાં જીપીએસસી ચેરમેને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 દિવસ લેવાયેલા ઇન્ટરવ્યુ તાત્કાલિક ધોરણે રદ કર્યા છે, તેમજ ઇન્ટરવ્યુ ફરીથી લેવામાં આવશે તેવી જાહેરાત પણ કરી છે। હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માટે ઇન્ટરવ્યુ માટે નવી તારીખ ક્યારે જાહેર કરાશે તેની રાહ જોવામાં આવશે। સામે આવ્યું છે પાકિસ્તાનને ટેકો આપવા બદલ તુર્કીનો ભારતમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાલનપુરના ગ્રેનાઇટ માર્બલ એસોસિએશન દ્વારા પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે। પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને તુર્કીનો માર્બલ અને ગ્રેનાઇટની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે। એસોસિએશને આ પગલું તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનના વિરોધમાં લીધું છે। એસોસિએશનના મત મુજબ તુર્કીએ ભારત સાથેના વેપારથી કમાયેલા નાણાંનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરે છે। આ કારણસર તેમના ઉત્પાદનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। तुर्की खुले सपोर्ट કર્યો, જે એના ડ્રોન મોકલ્યા, એને આર્થિક સહયોગ કર્યો છે પાકિસ્તાનને। એ પાકિસ્તાનનો સપોર્ટ નથી, એને કર્યો છે ડાયરેક્ટ એક આતંકવાદને સપોર્ટ કર્યો। આપણા એસોસિએશન છે માર્બલ ગ્રેનાઇટ એસોસિએશન, એ બધાએ આનો વિરોધ કર્યો છે, એટલે અમે બી આનો વિરોધ કરવો ખરેખર જરૂર। એટલે ફળ બજાર અને ડ્રાયફ્રૂટ્સ વેપારી સહિત ટૂર ઓપરેટર્સના સંગઠન દ્વારા તુર્કીના વેપાર અને પ્રવાસનનો બહિષ્કાર કર્યો છે। વડોદરામાં વકફ બિલ બાદ મુસ્લિમ અગ્રણીઓ મેદાને આવ્યા છે। કલેક્ટર કચેરીએ પહોંચી ઈદગાહ દરગાહ પાસે દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે। દબાણ મુદ્દે અરજી કરવા મુસ્લિમ અગ્રણીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વકફમાં આવતી ઈદગાહની આસપાસ દબાણ હટાવવાની માંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ઈદગાહ 500 વર્ષ જૂની છે અને તેની આસપાસના દબાણોનો રાફડો ફાટ્યો છે। આવું દરેક વકફની મિલકતની આસપાસ હોવાનું તેમણે નિવેદન આપ્યું। ગાજરવાડી ઈદગાહ મેદાનમાં શહેર ખતીબ અમીરુલ્લાહ આટકતરી કબૂલાત કરી હતી કે મુસ્લિમ સમાજના કેટલાક તત્વો પૈસા લઈને દબાણ કરાવી રહ્યા છે। સદર ઈદગાહ મેદાન જે છે એ સર્વે નંબર 180 નંબર છે અને એમાં અસંખ્ય દબાણો થયેલા છે। તો તે અંગે જિલ્લા કલેક્ટરને મેં ધ્યાન દોર્યું છે, અરજ કરેલી છે। ડિમોલેશન અંગે કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ નિર્ણય લેવામાં આવશે તેમાં મુસ્લિમ અગ્રણીઓ સાથે રહેશે તેવું પણ જણાવ્યું હતું। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ મોટી કાર્યવાહી કરાઈ। ઇલેક્ટ્રિક સેફ્ટીનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ વેપારીઓ પોતાની દુકાનો ખોલી શકશે। સુરતના પરવટ પાટિયાની અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। આગના બનાવ બન્યા બાદ સુરત ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઋતુરાજ માર્કેટના બી વિંગના વેપારીઓને ઇલેક્ટ્રિક સેફ્ટીનું સર્ટિફિકેટ રજૂ કરવા માટેની સૂચના આપી દીધી છે। જે વેપારીઓ ઇલેક્ટ્રિક સેફ્ટીનું સર્ટિફિકેટ રજૂ કરશે એ જ વેપારી પોતાની દુકાન ખોલી શકશે। સુરતમાં વધતા આગના બનાવ બાદ હવે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જે સૂચનાઓ આપવામાં આવશે તેનું વેપારીઓને કડક પાલન કરવાનું રહેશે। વેપારીઓ માટે ઇલેક્ટ્રિક સેફ્ટીનું સર્ટિફિકેટ ફરજિયાત કરાતા વેપારીઓ દોડતા થયા છે। જામનગરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। 2500 ફૂટ જગ્યા પરના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે। જામનગર શહેરના વરસાદી પાણીમાં અવરોધરૂપ મકાનો પર હવે બુલડોઝર ફર્યું છે। અગાઉ આ મામલે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગાંધીનગર નજીક આવેલ મોમાઈનગરમાં ડેમોલેશન કરવામાં આવ્યું। 2500 ફૂટ જગ્યા પર થયેલ ગેરકાયદે 3 મકાનો તોડી પાડવામાં આવ્યા। વરસાદી ડ્રેનેજ, કેનાલ અને રસ્તા પર થયેલ તમામ દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની આ કાર્યવાહીમાં એસ્ટેટ ટીમ, લાઇટ શાખા, ફાયર શાખા, પોલીસ અને પીજીવીસીએલની ટીમને સાથે રાખીને કામગીરી કરવામાં આવી છે। હાલ રાજ્યભરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। જ્યાં જ્યાં લોકોએ ગેરકાયદે બાંધકામો ઊભા કર્યા હશે તે બાંધકામોને તોડી પાડવામાં આવશે। રાજ્યમાં ફરી એકવાર અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। અધિકારીઓ અને કર્મચારીઓ કામ ન કરતા હોવાનો રાજકોટના કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે। રાજકોટના કોર્પોરેટર જીતુ કાટોડિયાએ અધિકારીઓ અને કર્મચારીઓ કામ ના કરતા હોવાનો બળાપો કાઢ્યો। ઘટના એવી છે કે જૈન મહાસતીજી વિતરાગ સોસાયટીમાં વસવાટ કરે છે, ત્યાં કચરો અને ગંદકીના કારણે પરેશાન થયા હતા।
રાજકોટના અરિહંત એપાર્ટમેન્ટની બાજુમાં ગટર ઘણા સમયથી ઉભરાતી હતી. વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારબાદ મહાસતીજી ઉપવાસ પર ઉતરી ગયા હતા. મહાસતીજી કિરણભાઈ ઉપવાસ પર ઉતરતા ધારાસભ્ય શહેર પ્રમુખ દોડી ગયા હતા અને તાત્કાલિક પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ક્યારે આવા અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો સવાલ હવે લોકો પૂછી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક વખત નિર્દોષ શ્રમિકોનો જીવ લેવાતા કાર્યવાહી કરવામાં આવી છે. ગેસ ગળતર મામલે એમકે કંપનીના 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દાણી લીમડાના પીરાણા રોડ નજીક ક્રિસ્તી કબ્રસ્તાનની પાસે એક ફેક્ટરીમાં સીવેજ ટેન્કની સફાઈ દરમિયાન 3 શ્રમિકોના મોત નીપજ્યા હોવાની ઘટના બની હતી. જે મામલે પોલીસે નૈશદ શેખ અને જિગ્નેશ પુરબિયાની ધરપકડ કરી છે. 1 વર્ષથી બંધ પડેલ કાપડ ધોવાની કંપની ફરી શરૂ કરવાની હોવાથી સીવેજ ટેન્કની સફાઈ માટે કંપની માલિકે ₹18,000માં કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં એક કર્મચારી ટેન્ક સાફ કરવા માટે ઉતરતા લપસી ગયો હતો, જેને બચાવવા માટે અન્ય 2 કર્મી ટેન્કમાં ઉતર્યા હતા. ત્યારે ગેસ ગળતર અને ગુંગળામણના લીધે 3 કર્મીઓના મોત નીપજ્યા હતા. હાલ તો 3 શ્રમિકોનું ગેસ ગળતરના કારણે મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. જો કે ચોક્કસ કારણ તો FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે. મ્યુકરમાઇક્રોસિસ જેવી ગંભીર બીમારીના કેસમાં વધારો થયો. ગાંધીનગરમાં 15 દિવસમાં જ 2 કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. આની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ઘણા દર્દીઓને મ્યુકરમાઇક્રોસિસ જેવી ગંભીર અને જીવલેણ બીમારી થતી હતી. ત્યારે ગાંધીનગર સિવિલમાં છેલ્લા 15 દિવસમાં આ મ્યુકરમાઇક્રોસિસ એટલે કે બ્લેક ફંગસના 2 દર્દીઓ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. આ બંને દર્દીઓને સિવિલના ICUમાં રાખવામાં આવ્યા છે અને તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, ફૂગ જીવલેણ તરીકે આગળ વધતા એક દર્દીની આંખ કાઢી નાખવી પડી છે. કોરોના કાળ દરમિયાન ડાયાબિટીસ, સ્ટીરોઇડ, રેમડેસિવિરના ઇન્જેક્શન તથા ઓક્સિજન લેવાના કારણે દર્દીઓને ફૂગની બીમારી લાગતી હતી. ફક્ત 15 જ દિવસમાં ગાંધીનગર સિવિલમાં આ મ્યુકરમાઇક્રોસિસના 2 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેના પગલે સિવિલનું મેડિસિન, ENT તથા એપ્થોલ્મો ડિપાર્ટમેન્ટ એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી, જ્યારે ચોમાસાનું પણ આગમન વહેલા થવાની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા વરસાદના મોસમની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં આજે ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પવનની ગતિ અને વરસાદમાં વધારો થવાની સંભાવના છે. आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. તો બીજી તરફ આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 25 મેના રોજ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાઈ શકે છે અને આ સાયક્લોનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે.